નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 6 અને વિષય ગુજરાતીના ચેપ્ટર નંબર 4 દ્રષ્ટિ પારની સૃષ્ટિનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન મેળવીશું। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। વાતચીત અહીં આપણે જોઈશું। પહેલો પ્રશ્ન છે કે તમને વાર્તામાં ક્યાંય નવાઈ લાગી, શાની? તો છોટુ અને તેના પપ્પા દૂરથી જ્યારે યાન જોતા હતા ત્યારે નવાઈ લાગી। યાનમાંથી એક હાથ બહાર આવવા લાગ્યો, તે લંબાતો જતો હતો। બીજા ગ્રહો ઉપર જીવો હોય તો કેવા હોઈ શકે, તમારા વિચારો કહો। હજુ સુધી વિજ્ઞાનીઓને પૃથ્વી સિવાયના ગ્રહો ઉપર જીવ હોવાના કોઈ પુરાવા મળ્યા નથી, છતાં જો બીજા ગ્રહ ઉપર જીવો હોય તો તેમના શરીર રચના આપણા કરતાં ઘણી જુદી હોવી જોઈએ, કારણ કે અન્ય ગ્રહ ઉપર ઓક્સિજન, વનસ્પતિ, પાણી હોવાનું પ્રમાણ નથી। તેથી તે જીવો સૂર્યપ્રકાશમાંથી ઉર્જા મેળવીને ખોરાક પાણી વિના જીવન જીવી શકે તેવી શરીર રચના ધરાવતા હોવા જોઈએ। પ્રશ્ન નંબર 3, છોટુની જગ્યાએ તમે હોત તો શું કર્યું હોત? તો છોટુની જગ્યાએ હું હોત તો નિયંત્રણ બોર્ડની પેનલ ઉપરનું લાલ બટન દબાવવાનું સાહસ કરત નહીં। યાનમાંથી નીકળેલો હાથ લાંબો થઈ ગયા પછી શું કરે છે તેનું શાંતિથી નિરીક્ષણ કરવો। પ્રશ્ન નંબર 4, તમે બીજાને આ વાર્તા વાંચવા માટે ભલામણ કરશો, શું કહેશો? તો હા, જરૂર, આ વાર્તા વાંચવા માટે બીજાને હું ભલામણ કરીશ। હું કહીશ કે આપણી પૃથ્વી સિવાય બીજા ગ્રહો છે, એટલું જ નહીં પણ એ ગ્રહો ઉપર જીવો પણ છે, એ પણ વિકસિત અવસ્થાની અંદર છે। પ્રશ્ન નંબર 5, આ ઘટના વાસ્તવિક લાગે છે કે કાલ્પનિક, કેમ? તો આ ઘટના વાસ્તવિક નથી, કાલ્પનિક છે, એને સાયન્સ ફિક્શન કહે છે। આ ઘટના કાલ્પનિક હોવાનું કારણ એ છે કે આજ દિન સુધી વૈજ્ઞાનિકોને મંગળ ગ્રહ ઉપર જીવન હોવાનો કે જીવન અનુકૂળ હોવાનું વાતાવરણના કોઈ પુરાવા ત્યાં આપણને મળ્યા નથી। પ્રશ્ન નંબર 6, કોઈ વાહન ન ધરતી ઉપર ચાલતું હોય, ન આકાશમાં ઉડતું હોય કે ન પાણીમાં તરતું હોય તેવું વાહન હોય તો વિચારો। તો કોઈ વાહન ન ધરતી ઉપર ચાલતું હોય, ન આકાશમાં ઉડતું હોય કે ન પાણીમાં તરતું હોય એવું વાહન હોવાની શક્યતા નહીવત છે। તમારા માતા પિતા કે વડીલો તમને કેવી કેવી સાચવીતી રાખવાની સલાહ આપે છે? તમારા માતા પિતા વડીલો હંમેશા અજાણી વ્યક્તિ કે અજાણી વસ્તુથી સાવચેત રહેવાની સલાહ અમને આપે છે। પ્રશ્ન નંબર 2, પાઠમાં છોટું કેટલી વાર તને વાક્ય પપ્પાનું નહીં માનવું હતું ત્યાં સુધીની વાર્તા તમારે વાંચવાની છે અને પછી પ્રશ્નોના જવાબ એક શબ્દ અથવા તો એક વાક્યની અંદર આપવાનો છે। ભોયરાના રસ્તે કેવા માણસોને જવાની છૂટ હતી? તો ખાસ વ્યક્તિઓને। છોટુને મોટા થઈને કોના જેવું કામ કરવું છે? તો પપ્પા જેવું। નિરીક્ષક યંત્રો કેવી પરિસ્થિતિના ફોટા પાડે છે? તો શંકાસ્પદ। છોટુનો પરિવાર કેવા વાતાવરણમાં જીવે છે? તો કૃત્રિમ। માણસ સ્પેસસૂટ વિના મંગળની જમીન ઉપર જાય છે તો શું થાય? તો મૃત્યુ થાય। વાર્તા અનુસાર આ ફકરાની કઈ વાતો સાચી નથી તે ઓળખો અને તેના નીચે તમારે લીટી કરવાની છે। આપણું અવકાશયાન મંગળ ગ્રહ ઉપર ઉતર્યું, પૃથ્વી ઉપરના કંટ્રોલ સેન્ટરના વિજ્ઞાનીઓ જે છે તે રાજી થઈ ગયા। હવે વિદ્યાર્થી મિત્રો, આ બધું જ ખોટું છે તો તમારે લખી અને નીચે અંડરલાઇન કરવાની છે। યાનમાંથી એક રોબોટ મંગળની ધરતી ઉપર ઉતર્યો, ત્યાં નજીકમાં જ એક ઝરણું હતું, ઝરણાનો ફોટો આવે એ રીતે રોબોટ ઊભો રહ્યો। તે પછી તેણે તેના પાણી અને માટીના નમૂના લીધા। ત્યાંથી જમીન ઉપર પીળા રંગના ફૂલ છોડ લહેરાઈ રહેલા હતા, ત્યાં કાળા સફેદ રંગના પક્ષીઓ જેવા જીવો ઊંચે નીચે થઈ રહ્યા હતા। રોબોટે વાતાવરણનું તાપમાન માપ્યું, દૂર ડુંગરા જેવું દેખાતું હતું। કેમેરાના ટેલિસ્કોપ મોડ ઓન કરી રોબોટે તેના ફોટા લીધા। આ બધી વાતનું રોબોટ લાઈવ ટેલિકાસ્ટ કરતો હતો, બીજી સેકન્ડે તે બધું કમાન્ડ સેન્ટરની સ્ક્રીન ઉપર દેખાતું હતું। પ્રશ્ન નંબર 4, નજીકના અર્થવાળા શબ્દો ઉપર તમારે ગોળ કરવાના છે। તો મિત્રો, કટોકટી, તો અહીં આપણને જો જે શબ્દો આપ્યા છે તેમાં વધારે મુશ્કેલ સમય, તો આની ઉપર તમારે ગોળ કરવાનો રહેશે। ત્યાર પછી છે રજ માત્ર, તો આવશે જરાક, જરાક ઉપર આપણે ગોળ કરીશું। પ્રશ્ન નંબર 3, વસાહત, તો રહેવા માટેની જગ્યા ઉપર ગોળ કરવાનું છે। યથાસ્થાન, તો જ્યાં હોય ત્યાં, એના ઉપર ગોળ કરીશું। પ્રશ્ન નંબર 5, જીવસૃષ્ટિ, તો આની અંદર આપણે સજીવોનું સહજીવન છે તેના ઉપર ગોળ કરીશું। વહારે આવવું, તો મદદ કરવી, તેના ઉપર ગોળ કરવાનું છે। નિરીક્ષણ, તો ધ્યાનથી જોવું, તેના ઉપર આપણે અહીં ગોળ કરીશું।
અ અને બ ને આપણે સાથે જોડી અર્થપૂર્ણ વાક્ય જે છે તે બનાવવાનો છે. જેણે સ્પેસ સૂટ પહેર્યો હોય તો પહેલામાં સાચો જવાબ આવે છે એફ, તે ચંદ્રના અવકાશમાં જઈ શકે. બીજામાં આવશે અવકાશયાન ઉપર કાબુ, તો નિયંત્રણ કળથી મદદ રખાય, એટલે બી સાચો જવાબ આવશે. નંબર 3 છે કાર્યક્રમ પૂરો થતો બધી સામગ્રી, તો ડી યથાસ્થાને મૂકવામાં આવી. નંબર 4 વસાહતનો રજમાત્ર પુરાવો, તો આવશે જી નુકસાનકારક સાબિત થઈ શકે. 5મો છે જોખમી કારખાનાઓની અંદર ઠેર ઠેર, તો આવશે સી ભય સૂચક ઘંટડી જે છે તે ઘંટડીઓ મૂકેલી હોય. સચિવાલય જેવી જગ્યાએ પ્રવેશ માટે, તો જવાબ આવશે એ સિક્યુરિટી પાસ જરૂરી હોય છે. અને પાયલટ બનવા માટે આવશે ઈ વિમાનના તજજ્ઞ થવું જરૂરી છે. ઉદાહરણ મુજબ શબ્દો બનાવવાના છે. તો ઉતરાણ, તો અહીં આવશે ઉતરવું. લખાણ તો લખવું. ખેડાણ તો ખેડવવું. ખેડાણ તો મિત્રો અહીં ખેડવું છે. ત્યાર પછી ચડાણ તો ચડવું. વહેણ તો વહેતું. તાવણ તો ધાવવું. દબાણ તો દબાવવું. પ્રશ્ન નંબર 7 નજીકના અર્થ દર્શાવતો વિકલ્પ સામે ખરાની નિશાની કરવાની છે. પહેલું છે કે સામાન્ય માણસોને ભોયરાના રસ્તે જવાની મનાઈ હતી, કારણ કે તે રસ્તો જ્યાં ખુલતો હતો ત્યાં રહેવા સ્પેસ સૂટની જરૂર પડતી. નિરીક્ષક યંત્રે ગણવેશધારી સુરક્ષા કર્મચારીઓને શંકાસ્પદ પરિસ્થિતિની સૂચના આપી, કારણ કે નાનો છોકરો ત્યાં હતો. મંગળની જમીન ઉપર જનારે સ્પેશિયલ સૂટ પહેરવો પડે, કારણ કે ત્યાંના વાતાવરણમાં પૂરતો પ્રાણવાયુ નથી. પ્રશ્ન નંબર 8 પ્રશ્નોના જવાબ લખવાના છે. છોટુ માટે ભોયરામાં જવાના શા માટે પ્રતિબંધ હતો? કારણ કે સામાન્ય માણસો માટે ભોયરાના રસ્તે જવાની મનાઈ હતી. કેટલીક નક્કી કરેલી વ્યક્તિઓને બાદ કરતાં બાકીના જે છે તેમના માટે ત્યાં જવા માટેની બંધી હતી. ત્યાં જવા માટે ખાસ પ્રકારના સ્પેસ સૂટ અને બૂટ પહેરવા પડે. ત્યાં જવા માટે ખાસ તાલીમ લેવી પડે. ત્યાં અત્યંત ઠંડી પણ હોય. વળી છોટુ તો બાળક હતો. આમ આ કારણોસર છોટુ માટે ભોયરામાં જવાનો પ્રતિબંધ હતો. પ્રશ્ન નંબર 2 મંગળના ભોયરામાંથી સપાટી ઉપર જનારે કઈ કઈ તૈયારી કરવી પડે? તો મંગળ પરના ભોયરામાંથી સપાટી ઉપર જનારે ખાસ સ્પેસ સૂટ પહેરવો પડે, કારણ કે મંગળ ઉપર પ્રાણવાયુ નથી. તો સ્પેસ સૂટમાંથી શ્વાસ લેવા માટે પ્રાણવાયુ મળી રહે તેવી વ્યવસ્થા કરેલી હોય છે. વળી ત્યાં અતિશય ઠંડી હોય છે, તો તેનાથી બચવા માટે પણ સ્પેસ સૂટ જરૂરી હોય છે. ત્યાંની સપાટી ઉપર ચાલવા માટે ખાસ પ્રકારના બૂટ પહેરવા પડે અને હરવા ફરવા માટે પણ તાલીમ લેવી પડે. પ્રશ્ન નંબર 3 મંગળ પરના લોકોનું જીવન જમીનની નીચે સરળતાથી કેમ ચાલે છે? તો મંગળ પરના લોકોનું જીવન જમીનની નીચે સરળતાથી ચાલે છે, કારણ કે યંત્ર વિદ્યાની સહાયથી જમીનની નીચે કૃત્રિમ વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે અને તેને માનવ વસવાટને યોગ્ય બનાવવામાં આવ્યું છે. ઉપરથી જે યંત્રો છે તેના મદદથી સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને લોકોનું જીવન સરળતાથી ચાલે તે રીતેની વ્યવસ્થા પણ કરી છે. મંગળની વસાહત ઉપર સંરક્ષણ કરનાર અવકાશયાન વિશે શી માહિતી આપે છે? તો મંગળની વસાહત પર સંરક્ષણ કરનાર અવકાશયાન વિશે માહિતી આપે છે કે તેમને અવકાશમાં જ નકામા બનાવી દઈએ. નીચે ઉતરવા હોય તો તે માટેના યંત્રો આપણી પાસે નથી, પરંતુ જો તે આપણને પોતાની મેળે નીચે ઉતરી આવે તો પછી તેણે નકામા બનાવી દેવાની સામર્થ્ય આપણી પાસે છે. મને મળેલી માહિતી મુજબ આ યાનની અંદર માત્ર યંત્રો જ છે, કોઈ જીવ નથી. પ્રશ્ન નંબર 5 મંગળના વિજ્ઞાનીઓને અવકાશયાન નકામું બનાવવામાં શું જોખમ લાગે છે? તો મંગળના જે વિજ્ઞાનીઓ છે તેમને અવકાશયાન નકામું બનાવવામાં એ જોખમ લાગે છે કે યાન નકામું થતાની સાથે જ તેને મોકલનાર વિજ્ઞાનીઓના અસ્તિત્વની ખબર પડી જાય. વાઇકિંગ 1 મંગળ ઉપર શા માટે આવે છે? તેનું શું પરિણામ આવે છે? તો વાઇકિંગ 1 મંગળ ઉપર ત્યાંની માટીના નમૂના એકઠા કરી તેના પરથી મંગળ ઉપર જીવ સૃષ્ટિ છે કે નહીં તેનો અભ્યાસ કરવા માટે આવે છે. તેનું પરિણામ શૂન્ય આવે છે, કારણ કે મંગળ ઉપર જીવ સૃષ્ટિ હોવાનો રજ માત્ર પુરાવો પૃથ્વી પરના વિજ્ઞાનીઓને સાંભળ્યો નહીં. પ્રશ્ન નંબર 7 તમે પૃથ્વી પરના વિજ્ઞાનીઓની સમિતિમાં હોત તો વાઇકિંગ 1ના અભિયાન બાબતે શું જુદું કર્યું હોત? તો જો હું પૃથ્વી પરના વૈજ્ઞાનિકોની સમિતિમાં હોત તો વાઇકિંગ 1ના અભિયાન વખતે યાનને વધુ આધુનિક સંસાધનોથી સુસજ્જ કર્યું હોત. મંગળ ઉપર દૂર દૂર સુધી ક્યાંય પણ જીવસૃષ્ટિની શક્યતા હોત તો તેને પ્રદર્શિત પણ કરે.
આ વાર્તાના આધારે મંગળ વિશે તમારે 5 વાક્ય લખવાના છે. તો મંગળ ગ્રહના વાતાવરણમાં પ્રાણવાયુ નથી તથા તે ખૂબ જ ઠંડો ગ્રહ છે. આથી ખાસ પ્રકારના સ્પેસ સૂટ અને બૂટ વગર ત્યાં રહેવું કે ચાલવું શક્ય ન બને. પૃથ્વીના વૈજ્ઞાનિકોએ મંગળ પરના અભ્યાસ માટે અવકાશયાન મોકલ્યું હતું. તેણે લીધેલા માટીના નમૂનાના અભ્યાસના આધારે જાણવા મળ્યું છે કે ત્યાં જીવસૃષ્ટિ પણ નથી. પ્રશ્ન નંબર 9. વાર્તાના આધારે ઘટનાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો. તો આપણે અહીં મિત્રો સાચા જવાબ લખીશું સીધા જ ઘટના પ્રમાણે. પહેલું આવશે કે મંગળ પરના વૈજ્ઞાનિકો પોતાની હાજરી ગુપ્ત રાખવાનું નક્કી કરે છે. મંગળ પરના વિજ્ઞાનીઓ આવેલા અવકાશયાનને છંછેડતા નથી. વાઇકિંગ એક મંગળ ઉપર ઉતરાણ કરે છે. છોટુની ભૂલથી વાઇકિંગ એક યાનનો હાથ ખોટકાય છે. નાસાના વૈજ્ઞાનિકોને લાગે છે કે વાઇકિંગ એકનો યાંત્રિક હાથ તેમણે રિપેર કર્યો છે. યાન મંગળ પરની માટી જે છે તેને એકત્ર કરે છે. પૃથ્વી પરના વૈજ્ઞાનિકો જાહેર કરે છે કે મંગળ ઉપર જીવ સૃષ્ટિ નથી. વિરામ ચિહ્નોને ધ્યાનમાં લઈ વાક્ય આરોહ અવરોહ સાથે વાંચો. આવતીકાલે નિશાળમાં રજા છે. આવતીકાલે નિશાળમાં રજા છે. આવતીકાલે નિશાળમાં રજા છે. પૂજન અમદાવાદ ભણે છે. ઓહો, પૂજન અમદાવાદમાં ભણે છે. પૂજન અમદાવાદમાં ભણે છે. શિયાળામાં સાપુતારા ફરવા ન જવાય. શિયાળામાં સાપુતારા ફરવા ન જવાય. શિયાળામાં સાપુતારા ફરવા ન જવાય. એણે ક્યાં કશું કીધું? એણે શું કીધું? એણે કશું નથી કીધું. વાક્યની અંદર યોગ્ય વિરામ ચિહ્નો મૂકો. તે શા માટે છે તે ઉદાહરણ પ્રમાણે કૌંસની અંદર તમારે લખવાના રહેશે. છોકરું પડી ગયું. તો અહીં ઉદ્ગાર ચિહ્ન છે તો દુઃખ કે આઘાત અથવા તો માહિતી આપવા માટે વપરાય છે. અમે પ્રવાસે જવાના છીએ તો અહીં માહિતી આપે છે આપણને. કંઈ ખબર જ નથી પડતી ને તો મૂંઝવણ છે. મારા ઘરે મહેમાન આવ્યા છે તો માહિતી આપે છે. આહા, આવ્યું વેકેશન તો આશ્ચર્ય અથવા ખુશી થાય છે. અરે વાહ, તો બહુ મીઠું મીઠું ગાય છે તો અહીં પ્રશંસા અથવા તો એ આનંદમાં આવી જાય છે. સુપ્રભાત, હું મજામાં છું તો એ આપણને માહિતી આપે છે. ઓહ, મને તો આજે ખબર પડી તો આશ્ચર્ય સાથે આપણને અહીં માહિતી જે છે તે આપે છે. પ્રશ્ન નંબર 12. આપેલા વાક્યની અંદર સૂચવા પ્રમાણેની નિશાનીઓ કરવાની છે. જો આ ક્રિયા અગાઉ થયેલી હોય તો વિદ્યાર્થી મિત્રો તીર તમારે ડાબી બાજુ, ક્રિયા ચાલી રહી હોય તો 2 લીટા ઊભા દોરવાના છે અને ક્રિયા પૂરી થવાની હોય તો એના માટે તમારે જમણી બાજુ જે છે તે તમારે તીર મારવાનું રહેશે. તો સ્વામી અમારો જાગશે. સવારમાં ઝગમગ થતા સુરત દાદા આવ્યા. ધોળા ધોળા સસલા તમે ક્યાં ગયા હતા? હવે હું વરસાદ સાથે રમવાનો નથી. જાદુગરને જોઈને મને પણ જાદુ આવડી ગયો. ઉત્તરાયણમાં પતંગ ચગાવવાનો લાહવો લૂંટીશ. નાજુક નમણા હરણા નીચે કૂદી રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે સંપૂર્ણ સોલ્યુશન જે છે તે તમારે લખવાનું રહેશે. આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી.